વન ડે વન રોડ કાર્યક્રમ અંતર્ગત અમે રેલવે સ્ટેશન રોડથી બુલેટ ટ્રેન સ્ટેશનની જગ્યા લીધેલા છે. આ ખાસ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ ફ્યુચરમાં આ રોડને અમે બહુ સારી રીતે પણ ડેવલપ કરવાના છે. એક્ઝિસ્ટિંગ 18 મીટરની રોડને પ્રોપર એક એરપોર્ટ અથવા રેલવે સ્ટેશનની અપ્રોચ રોડમાં કેવી રીતે હોવું જોઈએ આ રીતનું કરવાના છે. એટલે રેલવે સ્ટેશનની બહારથી લઈને બુલેટ સ્ટેશન સુધીનું જે આખું છે ઓલમોસ્ટ 2 કિલોમીટરની આજુબાજુ છે, 2.3 કિલોમીટર્સ. આ 2.3 કિલોમીટર્સને રીડેવલપમેન્ટ પણ લેવાનું છે, એટલે એને વારંવાર સફાઈ કરવાની પણ જરૂરિયાત છે. આપ જાણો છો કે વડોદરામાં વિશ્વામિત્રી સ્ટેશન જે છે એ અમૃત સ્ટેશન, ભારત સરકારના અમૃત સ્ટેશનમાં પણ ડેવલપમેન્ટ થઈ રહ્યા છે. અને આવનારા દિવસોમાં બુલેટ ટ્રેન સ્ટેશન રીડેવલપમેન્ટ અને હાઈ સ્પીડ રેલ કોરિડોર રીડેવલપમેન્ટમાં વડોદરાને પણ બ્રાઉનફિલ્ડ ડેવલપમેન્ટ કરવાના છે. આજે રેલવે ઓથોરિટીઝ અને નેશનલ હાઈ સ્પીડ ઓથોરિટી સાથે પણ 10 વાગે રેલવે સ્ટેશનમાં અમે મિટિંગ રાખ્યા છે કે ફ્યુચરમાં આ રોડને કયા ડિઝાઇનમાં ડેવલપ કરવી, કયા સ્પેસમાં ડેવલપ કરવી, કયા માર્જિન સુધી આપણે કયા એલિમેન્ટ્સ લાવવાની છે, વિથ એડવર્ટાઇઝમેન્ટ્સ લાવવાની છે. પણ એના પહેલાં આ એરિયાને સ્વચ્છ કરવાની પણ જરૂરિયાત છે. અને એક દિવસની આ ઝુંબેશથી આ સ્વચ્છ ના થઈ શકે. એટલે મીડિયાના મિત્રોને મારફતે અમને પણ ખબર પડે છે કે આ વારંવાર અમે સ્વચ્છ ક્લીન કરીએ પણ પાછા દબાણો આવી જાય છે. એટલે એને વારંવાર ઝુંબેશ કરવું પડે છે. આજે આપણા દબાણ શાખાની ટીમ અને સ્વચ્છતાની ટીમ અને ગાર્ડનની ટીમ આ કામગીરી કરી રહ્યા છે. સાથે અમે સિટી ટ્રાફિક પોલીસને પણ સાથે લીધેલા છે, જેથી કરીને ટ્રાફિક પોલીસ તરફથી પણ અમને બહુ સારું સહકાર આપી રહ્યા છે.